ઉપલેટા તાલુકામાં આજરોજ કન્યા શાળા હોલમાં યુગ પરિવાર દ્વારા યુગ અને ઇન્ટરનેશનલ યોગા એસોસિએશન સ્પોર્ટમાં જેમણે સિલ્વર મેડલ મેળવ્યો છે તેવા લખનભાઈ વારતોડિયાનું સન્માન તેમજ તેમની પત્ની છે અને નિસ્વર્ડ યોગીની એવોર્ડ મેળવ્યો છે તેવા ડોક્ટર ભારતીબેન સોલંકીનું પણ સન્માન રાખેલ છે. તો આ બધા યોગ સંવાદમાં પધાર્યા યોગ ટ્રેનર તેમજ પતંજલિ યોગ મહિલા તાલુકા પ્રભારી ઉપલેટા અસ્મિતાબેન મોરાણી, ધનભાઈ ચંદ્રવાડિયા, રમેશભાઈ પાનેરા, મયુરભાઈ સુવા ભેડા, સાહેબ કિરણબેન સુવા તેમજ યોગ પરિવાર સાથે મળી અને સન્માન કર્યું હતું. કન્યાશાળા હોલ બાપુના બાવલા ચોક ઉપલેટા. અરસીભાઈ આહિર, દીવ 24/7 ન્યૂઝ દીવ. મારું નામ છે ભારતી સોલંકી. હું યોગમાં મેં પીએચડી કરેલું છે અને મારું સ્ટાર્ટિંગ 2006 થી થયેલું છે યોગનું. તો હું એવું કહું છું કે મને યોગમાં છે ને, હું યોગમાં ઇન્ટરનેશનલ લેવલ ગોલ્ડ મેડલ છું. ટોટલ મારે યોગમાં 37 મેડલો છે, જે સ્ટેટ, નેશનલ, ઇન્ટરનેશનલ, ખેલ મહાકુંભ બધામાં જ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલા છે. અને 2012માં હું હોંગકોંગ થી ગોલ્ડ સિલ્વર મેડલ લઈને આવેલી છું. ત્યારે મને મોદી સરના હાથે સન્માન થયેલું છે. અત્યારે જે આપણા પીએમ મોદી સર છે એના હાથે. પછી એ પછી 2014-15 પછી મારા વિજય રૂપાણી સર, એની પત્ની, એને બધા દ્વારા સન્માન થયેલું છે. અને ઘણા બધા મહાનુભાવો દ્વારા બી સન્માન થયેલું છે મારું. અને મને એવોર્ડમાં સરદાર પટેલ એવોર્ડ અને એકલવ્ય જુનિયર એવોર્ડ મળેલા છે. અને 2018માં મલેશિયા ખાતે મિસ વર્લ્ડ યોગિનીનો ખિતાબ મળેલો છે મને. અને આ પછી 2019માં હું બાંગ્લાદેશમાં રમેલી છું, બાંગ્લાદેશમાં, જેમાં મારે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલા છે મેં. થેન્ક યુ. અને આજે હું ઉપલેટા ખાતે આવેલી છું, જેમાં યોગ પરિવાર દ્વારા અમારું સન્માન થવામાં આવેલું છે, જેના દ્વારા હું યોગ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે મને આ સન્માનની હકદાર ગણી અને મને સન્માન કરવામાં આવ્યું છે. આભાર. મારું નામ લખન વારતરિયા છે. આજ રોજ યોગ પરિવાર ઉપલેટા દ્વારા મારા સન્માનની જે આયોજન કરવામાં આવ્યું છે, આ સન્માન છે સેકન્ડ એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારત દેશને રિપ્રેઝેન્ટ કરી અને મેં જે ભારત દેશને સિલ્વર મેડલ અપાવ્યું એ બાબતનું છે. અને ખાસ કરીને આજે ઉપલેટા છે, આ ઉપલેટા મારી કર્મભૂમિ પણ છે. અને એ તકે જ્યારે મારું આ સન્માન માનનીય આપણા મંત્રીઓ શ્રી દ્વારા, કેન્દ્રીય મંત્રીશ્રીઓ દ્વારા અને આપણા કેબિનેટ મંત્રી જેવા ઘણા બધા મહાનુભાવો દ્વારા આજે સન્માન મને આપવામાં આવ્યું હતું. અને એ તકે આજ રોજ જે ઉપલેટા ખાતે જે મને આ સન્માન મળ્યું છે એનો હું યોગ પરિવાર ઉપલેટાનો ખૂબ ખૂબ આભારી છું અને આજીવન ઋણી રહીશ. કેડી ભેડા યોગાચાર્ય ઉપલેટા. આગામી 21મી જૂન 11મો આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ઉપલેટામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત અને આપણે આજે યોગ સંવાદ અને મારા લખનભાઈ વારતરિયા અને સોલંકી આપણા ભારતીબેનનું સન્માન સમારંભ રાખવામાં આવેલો હતો. જે લખનભાઈ જે છે એ એશિયન ગેમમાં ઓલ ઇન્ડિયા લેવલેની પણ એશિયન ગેમની અંદર બીજો નંબર સિલ્વર મેડલ મળેલો છે, જે આપણા આખા ભારતને ગૌરવ અપાયું છે. એવી જ રીતે બીજા એમના ઘરના ભારતીબેન સોલંકી એ છે, એ આપણા
PhD થયેલ છે યોગની અંદર, અષ્ટાંગ યોગની અંદર PhD કરીને નામના મેળવી છે. આ લોકો બંને આંતરરાષ્ટ્રીય લેવલના માણસો છે અને ઉપલેટાના આંગણે આવીને આપણે બધાને ખૂબ ખૂબ માર્ગદર્શન આપ્યું છે અને અમે એમને બધાને સન્માન કરતા ખૂબ હર્ષ અનુભવીએ છીએ. આ પ્રોગ્રામની અંદર આપણા ગામના ઘણા બધા અગ્રણીઓ આવેલા છે. આપણા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન, ઉપપ્રમુખ ધીનાબેન, અમારા ભૂતપૂર્વ પ્રમુખ દાનભાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ઉમેશભાઈ પાનેરા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ડાંગર સાહેબ અને વિવિધ આપણા પ્રમુખશ્રી છે આપણા હવાડ સાહેબ, ગોરી સાહેબ, પ્રોફેસર, વિવિધ યોગના અગ્રણીઓ બધા વ્યવસ્થિત આવે અને બધાએ ખૂબ ખૂબ સન્માન કરીને બધાને અભિનંદન આપ્યા. ધન્યવાદ.